પાલિકામાં રિવ્યૂ બેઠક મળી. મ્યુનિસિપલ કમિશનરે આપી પ્રતિક્રિયા. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દર મંગળવારે મળતી રિવ્યૂ બેઠક આજ રોજ યોજાઈ હતી, જેમાં અલગ અલગ કામો બાબતે રિવ્યૂ લેવામાં આવ્યા હતા અને જરૂરી સૂચનો કરી કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં સૂચન કરવામાં આવ્યા છે. નિષ્ફળ કમિશનરનો મહેશ બાબુની અધ્યક્ષ સ્થાને યોજાયેલી આપ્યા બેઠકમાં તમામ વિભાગના વડા હાજર રહ્યા હતા, જેમાં ખાસ કરીને પાણી ભૂમિતના પ્રશ્નો બાબતે ધ્યાન આપવામાં આવ્યું છે. પાણીની સમસ્યા મહદ અંશે પૂર્ણતાના આરે છે, જ્યારે ડ્રેનેજ બાબતે ઝડપથી કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. વરસાદના કારણે અટકેલ આજવાથી આવતી 50 mlની લાઇન પાણીની કામગીરી શરૂ કરી આવનારા 15-20 દિવસમાં શહેરમાં પાણી પહોંચે તે દિશામાં પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. રોડ રસ્તા બાબતે ત્વરિત કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. પોલીસ વિભાગ સાથે પણ સંકલન કરી ટ્રાફિકની સમસ્યા નિવારણ કરવા ચર્ચા કરવામાં આવી છે. રથયાત્રાને ધ્યાનમાં રાખી રસ્તા લાઇટિંગ, વૃક્ષ ટ્રીમિંગ સહિતના કામોનું સંકલન બાબતે રિવ્યૂ લેવામાં આવ્યા છે. વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ મીડિયા સમક્ષ આપી હતી. કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાન અમે બનાવી રહ્યા છીએ, એટલે આવનારા દિવસોમાં વડોદરા શહેરની અંદર પબ્લિક ટ્રાન્સપોર્ટને વધારે વેગ આપવા માટે જે નિર્ણયો છે અને ક્લીન મોબિલિટી અને ગ્રીન મોબિલિટી ઉપર જવાનો જે નિર્ણયો છે, રોડ્સને કેવી રીતે ડિઝાઇન કરવી, આઇકોનિક રોડ્સ ક્યાં ક્યાં બનાવી, હેવી વ્હીકલ મૂવમેન્ટને કેવી રીતે રેસ્ટ્રિક્ટ કરવાનું, આ બધા ઉપર ચર્ચા કરવામાં આવી છે. આજે ખાસ કરીને સિટી ટ્રાફિક પોલીસના ટીમ, આરટીઓના ટીમ, રેલવેઝના ટીમ, સિટી ઇલેક્ટ્રિક બસના ટીમ, વિટકોસ બસીસ, તમામ એસોસિએશન્સ બધા સાથે મિટિંગ પણ કરી છે. એટલે આવનારા દિવસોમાં વડોદરા શહેરના કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાન ઉપર પણ ચર્ચા કરી છે. ખાસ કરીને મોટા 2 લોજિસ્ટિક્સ પાર્ક, જે મોટા ટ્રકો સિટીની અંદર આવનારને પ્રતિબંધ મૂકવા માટે 2 લોજિસ્ટિક્સ પાર્ક્સ અમે સાઉથ અને નોર્થમાં સિટીમાં વુડા લિમિટમાં કરવા માટે નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં જીએસઆરટીસી સ્ટેશનને પણ હેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ પાર્કિંગ અને ડ્રોપ પોઈન્ટ માટે ડુમાણ ચોકડી અને જાંબુઆમાં 2 મોટા જીએસઆરટીસી સ્ટેશન્સ પણ કરવા માટે જીએસઆરટીસી તરફથી લેન્ડ શોધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આવનારા દિવસોમાં આપ જાણો છો કે ઇલેક્ટ્રિક બસીસ સિટીમાં 30 બસો શરૂ થઈ ગઈ છે અને નવા 20 બસીસ પણ આવી ગયું છે. એને ટૂંકા સમયમાં અઠવાડિયાની અંદર આ 20 બસીસને પણ શરૂઆત કરીશું, એટલે 50 સિટી ઇલેક્ટ્રિક બસો શરૂ થઈ જશે. સાથે સાથ બાકી 130માંથી 80 બસીસ છે, એ વિધિન ઓગસ્ટ મહિના પણ આવી જવાના છે. એટલે 130 બસીસ કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન ઇલેક્ટ્રિક બસનું અમે કમ્પ્લીટ કરી દઈશું અને બાકીના 120 બસીસ છે એને પણ આ વર્ષ લાસ્ટ દરમિયાન સિટીમાં લાવવાની નક્કી કર્યું છે. સાથે સાથ નવા બસ સ્ટોપ્સનું પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ, ઇલેક્ટ્રોનિક બસ સ્ટોપનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે. નવા રેવન્યુ મોડલ્સનું પણ કેવી રીતે કરવી એ પણ પ્લાનિંગ કરી રહ્યા છે. આજે બુલેટ ટ્રેન હાઈસ્પીડ કોરિડોરની બહાર સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ કેવી રીતે હોવું જોઈએ એના ઉપર પણ ચર્ચા થઈ છે. ત્યાં સિટી સ્ક્વેર કેવી રીતે કરવાનું છે, કયા આધારે કરવાનું છે, એનું પણ ડિઝાઇન્સ અત્યારે ચર્ચા કરવામાં આવી રહ્યા છે. આઇકોનિક બ્રિજેસમાં જે ક્રોકોડાઇલ બ્રિજ છે, સુસેન બ્રિજ છે અને આવનાર જે 13 બ્રિજની પ્લાનિંગ ઉપર પણ ધીરે ધીરે પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવી છે. ઓવરઓલ કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાનમાં મોબિલિટી, લોજિસ્ટિક્સ અને રોડ્સ કેવી રીતે રહેવું જોઈએ, પાર્કિંગ પોલિસી કેવી રીતે અમલીકરણમાં લાવવાનું, એ બધા ઉપર પણ આજે ટ્રાફિક પોલીસ અને તમામ સ્ટેક હોલ્ડર્સ, આરએનબી, અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા કરવામાં આવી છે. સાથે સાથે અત્યારે વરસાદના સાથે ફિલ્ડમાં રોડ રિપેર, પેચવર્ક, ડ્રેનેજના કમ્પ્લેન્ટ્સ, પાણીના કમ્પ્લેન્ટ્સ બધાને નિકાલ કરવા માટે જે યુઝ્યુઅલ રૂટીનમાં અમને કરતા હોય છે, હવે પાણીનું કમ્પ્લેન્ટ્સ ઓછું થઈ ગયું છે. ડ્રેનેજનું નિકાલ અને ઢાંકણાઓની રિપ્લેસમેન્ટ્સ અને વરસાદના સાથે સાથે રોડ રિપેર્સની કામગીરી ઉપર ભાર મૂકવાનું નક્કી કર્યું છે, જેમાં કોઈ પણ કોન્ટ્રાક્ટરનું બેદરકારી થતું હોય જેના કારણે અકસ્માતો થતા હોય છે, અદરવાઇઝ અનનેસેસરી કંઈ ઇસ્યુઝ થતું હોય, આ બધા આવા કોન્ટ્રાક્ટર્સ ડ્રેનેજ હોય, રોડ હોય, પાણી હોય અથવા ઝોન લેવલમાં હોય એના ઉપર કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. એટલે એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ એના ઉપર કાર્યવાહી કરી રહ્યા છે. સાથે સાથ જે વ્હીકલ્સની જરૂરિયાત છે સિટીમાં અત્યારે ચોમાસા દરમિયાન અને વોર્ડના કાઉન્સિલરશ્રીઓ, વોર્ડના રજૂઆતોની આધારે વધારે સક્શન મશીન્સ, જેટિંગ મશીન્સ અને ક્લિનિંગ મશીન્સનું પણ લેવાની નક્કી કર્યું છે. વોર્ડ વાઇઝ તમામ મશીનરી, ગ્રેબ બકેટ્સ, સુપર સકર મશીન્સ અને મિની જેટિંગ મશીન્સ જે ગલીઓમાં પણ જઈને કામ કરી શકાય એવા બધા નવા ખરીદી કરવાનું પણ નક્કી કર્યું છે. સોલિડ વેસ્ટ ક્લિનિંગ માટે લિટર પિકર મશીન, વેક્યુમ મશીન્સ
અને લોકો માટે અવરજવર માટે સાધનો સામગ્રી જે મંગાવવાનું છે એના ઉપર પણ અત્યારે મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સાથે સાથે ડ્રેનેજમાં કામગીરી જે રોડ્સ ખોલવાનું છે પબ્લિક માટે એના પણ વહેલા તકે ખોલવા માટે એમને સૂચના આપી છે, જેથી કરીને ફાસ્ટ મૂવમેન્ટ થઈ શકે એ દિશામાં કામગીરી કર્યા છે. અત્યારે આપ જાણો છો કે વડોદરા શહેરમાં 2.5 મિલિયન ટ્રી પ્લાન્ટેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશનનું કામ પણ ફૂલ જોશમાં ચાલી રહ્યા છે. આપ જાણી શકો છો કે મોટાભાગમાં પબ્લિક પ્લેસીસમાં અમે કેનોપી લગાવીને વીએમસી આધાર કાર્ડ લઈને એમને ફ્રી રોપાની વિતરણ પણ કરી રહ્યા છે અને અમુક જગ્યામાં પ્લાન્ટેશન્સ પણ કરી રહ્યા છે. જે વીએમસીના હસ્તક જે પ્લોટ છે એમાં પણ બોર્ડર પ્લાન્ટેશન્સ કરવા માટે અત્યારે પ્રક્રિયા હાથ ધરી છે. સાથે સાથે રોપા વિતરણ સાથે મોટા જગ્યામાં જે દબાણો છે આ દબાણોને દૂર કરીને ગાર્ડન્સ વધારે બનાવવા માટે ઝોન વાઇઝ પણ નક્કી કરવામાં આવ્યું છે. વર્કિંગ વુમેન હોસ્ટેલ્સ પણ જે જગ્યામાં કરવાનું છે એને પણ જે ઝોનની વધારે ડિમાન્ડ છે સાઉથ ઝોન અને ઈસ્ટ ઝોન ત્યાં પણ વર્કિંગ વુમેન્સ હોસ્ટેલની કામ આગળ લઈ જવાનું નક્કી કર્યું છે. એક આખો દિવસ બિલ્ડિંગ્સનું રિવ્યૂ કરવામાં આવ્યું છે, જેમાં ફાયર સ્ટેશન, નવા વીએમસી ઓફિસ, ઓડિટોરિયમ, લાઇબ્રેરી, સ્ટેડિયમ્સ આ બધાનું ડિઝાઇન્સ પણ ઓલમોસ્ટ ફાઇનલ થઈ ગઈ છે. આચારસંહિતા પછી જે પણ સ્ટેન્ડિંગ કમિટી આવશે બધામાં આપણે નવા દરખાસ્તો મોકલીને એને પાસ કરવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને અબાવ ગ્રાઉન્ડ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, લાઇબ્રેરી હોય, ઓડિટોરિયમ હોય, અદરવાઇઝ ઓફિસીસ હોય, તમામને પણ વડોદરા શહેરમાં વેગ મળશે. સ્ટ્રીટ લાઇટને પણ સૂચના આપી છે કે જે જગ્યામાં અત્યારે વરસાદના કારણે ડાર્ક સ્પોટ્સ છે આ તમામ ડાર્ક સ્પોટ્સમાં વધારે સ્ટ્રીટ લાઇટ મૂકીને વધારે રોશની પણ કરવાનું કીધું છે. અને વડોદરા શહેરમાં રાત્રિમાં લક્સ લ્યુમન પ્રકાશ વધારવા માટે જેથી કરીને દીકરીઓ અને સલામતી, વડીલોની સલામતી માટે કંઈ ટ્રાફિક એક્સિડન્ટ્સ ના થાય એ દિશામાં કામગીરી કરવાનું પણ કીધું છે. અત્યારે એપીએસ બધા બરાબર ચાલી રહ્યા છે. હવે આ 125 MLDમાંથી 50 MLD પાણી સિટીમાં લાવવા માટે જે મહેનત છે વચ્ચે 3 દિવસ વરસાદના કારણે રોક્યો હતો, હવે તેને વેગ આપીને આવનારા 15-20 દિવસમાં એને પણ પૂરું કરવાનો પ્રયત્ન કરીશું. અને ઝોન લેવલમાં જે પણ પબ્લિક ગ્રીવન્સીસ છે, સીએમ સ્વાગત છે, પીજી પોર્ટલમાં જે કમ્પ્લેન છે એને તાત્કાલિક નિકાલ કરવા માટે સૂચના આપી છે. વિશ્વામિત્રીમાં પણ જે સીએનડી બેઝ નિકાલનું કામગીરી માટે પણ શું થઈ શકે એના ઉપર પણ આજે ચર્ચા વિમર્શ કરી છે. અને ગેબિયન વોલ જે સ્ટ્રક્ચર્સ છે વોટર રેગ્યુલેશન ફ્લો માટે એને પણ કામ પૂરું કરવા માટે સૂચના આપી છે. સાથે સાથે વ્હીકલ પુલ જેમાં મેજર કમ્પ્લેન્સ વ્હીકલ પુલના છે એને પણ સોર્ટ આઉટ કરવા માટે 4 વ્હીકલ પુલનું કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. આવનારા દિવસોમાં તમામ વ્હીકલ્સને ઝોન વાઇઝ ડીએમસીની અંદર ફાળવણી કરી દેવાના છે, જેથી કરીને વોર્ડમાંથી જે ડિમાન્ડ આવે કાઉન્સિલરશીઓની, પબ્લિકોની, એમાં પણ કોઈનું સંકટ ના હોય, તમામને ગાડીઓ વ્યવસ્થિત મળી જાય, જેટિંગ મશીન્સ મળી જાય, તમામને ગ્રાબ બકેટ્સ મળી જાય, એવા રીતનું મશીનરી સાધન સામગ્રીની ઉપર પણ વધારે ભાર મૂકવામાં આવશે અને એમની પ્રોપર નિભાવણી અને ડીઝલ ચોરી બંધ થાય આ બધા ઉપર પણ આવનારા દિવસોમાં થોડું વધારે ફોકસ કરવાના છે. આવનારા દિવસોમાં જે બોલાર્ડ્સ અને ટ્રાફિક માર્કિંગ છે એના ઉપર પણ ભાર મૂકીશું. ઓવરઓલ સિવિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મ્યુનિસિપલ સર્વિસીસને સ્ટ્રેન્થન કરવા માટે જે રિવ્યૂ મિટિંગમાં જે ચર્ચાઓ છે એ ઉપર લેવામાં આવ્યું છે અને ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ વાઇઝ અમે અલગ ટીમ સાથે કન્સલ્ટન્ટ્સ મૂકીને કામગીરી કરવાના છે. 4 નવા આઇકોનિક રોડ્સ પણ યુઆઈ એક્સપ્રેસ ઓફ ઇન્ટરેસ્ટ મૂકીને એરપોર્ટ રોડ, નીલાંબર સર્કલથી આગળના સેવાસી રોડ, આવા સાઉથ ઝોન અને ઈસ્ટ ઝોનમાં વાઘોડિયા રોડ આ બધામાં પણ આઇકોનિક રોડ્સ બનાવવા માટે પ્લાનિંગ ડિઝાઇન ફાઇનલ થઈ ગઈ છે. સાથે વિશ્વામિત્રી સ્ટેશન, અમૃત સ્ટેશન વડોદરા અને પ્રતાપનગર સ્ટેશન ત્યાં પણ આઇકોનિક રોડ્સ બનાવવા માટે નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં અલગ મોડલ્સ પણ અપનાવીશું. પબ્લિક સ્પેસીસ, રોડ્સ, પબ્લિક સ્પેસીસ અને લેક્સમાં પણ વધારે એક્ટિવિટીઝ કેવી રીતે થઈ શકે, વધારે ઇન્કમ કોર્પોરેશન કેવી રીતે થઈ શકે અને લોકોને ત્યાં શું અલગ પ્રકારની સુવિધાઓ આપી શકાય એના ઉપર પણ ચર્ચા વિમર્શ કરી રહ્યા છે. જે રીતનું વડોદરા ગેસે અમૂલ જોડે ટાઈપ કર્યું છે અમે પણ વિચારી રહ્યા છીએ કે નવું સિસ્ટમ્સ કંઈ થઈ શકે કે કેમ એના ઉપર પણ ચર્ચા વિમર્શ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં જે ઓડિટોરિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ, લાઇબ્રેરીઝ, અતિથિગૃહ, ફાયર સ્ટેશન્સ, બોર્ડ ઓફિસીસ અને બિલ્ડિંગ્સમાં જન્મ મરણનો ઓફિસ આ બધાની જે બિલ્ડિંગ્સ ઓલમોસ્ટ રેડી ફાઇનલ થઈ ગઈ છે. આવનારા દિવસોમાં સ્ટેન્ડિંગમાં એ બધાને અમે પ્રપોઝલ્સ પણ મોકલવાના છે. વોકી ટોકી અમે એટલા માટે લાવ્યા છે કે આ ડિઝાસ્ટર સમયમાં જરૂરિયાત પડે છે, કારણ કે મોબાઈલ કવરેજનું ઇશ્યુઝ આવી શકે છે અને લોકોને થોડું એલર્ટ રહીને કામગીરી કરવા માટે આ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. ખાસ કરીને સેનિટરી ડિપાર્ટમેન્ટના સફાઈ મિત્રો સવારે 7 વાગે આવે, રોડ સફાઈ વ્યવસ્થિત થાય અને આમાં રિપોર્ટિંગ લેતા વખત અમુક વખતે લોકો જોવા ના મળે, એટલે પ્રોપર રિપોર્ટિંગ આપવા માટે સેનિટરી ઇન્સ્પેક્ટર્સે તમામને આપ્યું છે અને સવારે મ્યુનિસિપલ સર્વિસમાં પાણી અને ડ્રેનેજનું મોટા સમસ્યાઓ ના આવે એને કંટ્રોલમાં લાવવા માટે વોટર ડિપાર્ટમેન્ટ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને સેનિટેશન ડિપાર્ટમેન્ટને વોકી ટોકી આપવામાં આવી છે. ડેપ્ટી કમિશનર, એસિસ્ટન્ટ કમિશનર, સેનિટરી ઇન્સ્પેક્ટર્સ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને પાણીના ડિપાર્ટમેન્ટ સાથે અને ફાયરના ડિપાર્ટમેન્ટ તો પહેલાંથી છે જ. એટલે ઓફિસર્સમાં થોડું અલર્ટનેસ આવે, કર્મચારીઓ સારી રીતે કામગીરી કરી શકાય, પબ્લિકનું સારું રેસ્પોન્સ આપે, સિટીને વધારે સ્વચ્છ રાખી શકે,
પાણીની સમસ્યા, ડ્રેનેજની સમસ્યાનું હલ કરી શકાય એ દિશાથી અને આવનારા દિવસોમાં જે યુનિફોર્મ સિસ્ટમ અમે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે એ પણ તમામ પહેરવાનું શરૂ કરી છે. ધીરે સિસ્ટમ ડિસિપ્લિનમાં લાવવા માટે અને વધારે એફિશિયન્ટલી પબ્લિકની સેવા આપી શકાય એ ઈચ્છાથી આ સિસ્ટમ્સ લાવવામાં નક્કી કર્યું છે. રથયાત્રામાં જે મિટિંગ ઇસ્કોનમાં થયેલી હતી આમાં અમે નથી જઈ શક્યા કારણ કે પીએસનું રિવ્યુ મિટિંગ હતો, પણ પોલીસ સાથે પણ કોર્ડિનેશનમાં અમે છીએ, ઇસ્કોન મંદિર સાથે પણ કોર્ડિનેશનમાં છીએ. જે પણ સૂચનો મંદિર તરફથી રિક્વેસ્ટ આવી છે, પોલીસ તરફથી રિક્વેસ્ટ આવી છે, તમામ કામગીરી અને અહીંયા પદાધિકારીઓ તરફથી મેયરની અધ્યક્ષતાના પણ એક મિટિંગ કરવામાં આવ્યું. આ તમામ કામગીરી રથયાત્રાને લઈને આખું કામગીરી ઓલમોસ્ટ ફાઇનલમાં છે. જે રોડ ટ્રીમિંગ છે, ટ્રી ટ્રીમિંગ છે, વાયર્સનું શિફ્ટિંગ છે, રોડની સમીકરણ છે, બધા કામ થઈ ગયું છે. આજે પણ રિવ્યૂમાં પોઝિટિવ ફીડબેક આવ્યું છે. કાલે પણ વધારે અમે મંદિર સાથે અને પોલીસ સાથે પણ એક સંકલન કરીશું. આશા રાખીએ કે આ વખતનું જગન્નાથ યાત્રા દર વર્ષે જે ભવ્ય રીતે થાય છે આ વર્ષે પણ ભગવાન જગન્નાથનું કૃપા વડોદરા ઉપર આવે એવા તમામને પણ પ્રાર્થના અને શુભેચ્છાઓ પાઠવું છું.